સુરતમાં તાજેતરમાં જ પૂરા થયેલા ગણેશોત્સવ દરમિયાન વરાછાના ગણેશ પંડાલમાં જાણીતા આગેવાન અલ્પેશ કઠેરિયાના સમર્થકો અને આયોજક સુદામા જૂથ વચ્ચે મારામારી થઈ હતી। આ અંગે માનવામાં આવે છે કે વરાછાના ગણેશ પંડાલના આયોજકો સુદામા ગ્રુપે અલ્પેશ કઠેરિયા જેવા આગેવાન અને તેમના સમર્થકો વગેરેને આમંત્રણ આપ્યું હતું। આમંત્રણ આપતી વખતે તેમની કલ્પના પણ નહીં હોય કે તેઓ એક મુસીબતને સામેથી આમંત્રણ આપી રહ્યા છે। આ ગણેશ પંડાલમાં આયોજક સુદામા ગ્રુપ અને અલ્પેશ કઠેરિયાને ફક્ત સ્ટેજ પર કોને સ્થાન આપવું તેના મુદ્દે પહેલા બોલાચાલી થઈ અને પછી વાત મારામારી સુધી પણ પહોંચી ગઈ હતી। આને લઈને પરિસ્થિતિ એટલી વણસી હતી કે પોલીસ બોલાવી પડી હતી। પોલીસ પણ સ્થિતિ વણસતા જોઈને ગણેશ પંડાલમાં ચાલતા તોફાનને રોકવા શિવજી ત્રીજું નેત્ર ખોલે તેમ તૂટી પડી હતી। તેણે અલ્પેશ કઠેરિયાના સમર્થકોને રીતસરના દંડાવાળી કરીને ધોયા હતા। અલ્પેશ કઠેરિયાના સમર્થકો પર પોલીસની દંડાવાળીનો વિડીયો પણ વાયરલ થઈ ગયો છે। આ આખી ઘટના 5મી સપ્ટેમ્બરના રોજ બની હોવાનું માનવામાં આવે છે। આ આખી ઘટના અંગે એવું માનવામાં આવે છે કે ગણેશ પંડાલમાં અથડામણ પાસ અને ખોડલધામના સમર્થકો વચ્ચે થઈ હતી અને તેના કારણે બંને પક્ષો પર પોલીસ તૂટી પડી હોવા છતાં પણ કોઈએ એકબીજા સામે પોલીસ ફરિયાદ દાખલ કરી નથી। આશ્ચર્યની વાત એ છે કે આ વિવાદ પછી બંને જૂથ વચ્ચે સમાધાન માટે બેઠક પણ યોજાઈ હતી અને તેમાં પણ મામલો બીચક્યો હતો અને તેમાં પણ બંને જૂથ મારામારી પર ઉતરી આવ્યા હતા અને પોલીસ આવી હતી તથા બંને જૂથ પર લાઠીચાર્જ કરીને મામલો ઠાળે પાડ્યો હતો। આ સમગ્ર વિવાદ જે રીતે આગળ વધ્યો છે તે જોતા તે સરળતાથી ઠાળે પડે તેમ લાગતું નથી। આ ઘટના પહેલા અલ્પેશ કઠેરિયાએ ફોન પર આયોજકને ધમકી આપી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે। જો કે હજુ સુધી આ વિવાદ કોઈ બહાર નથી આવી। આ કોનો વિડીયો હતો અને કઈ રીતના પોલીસની કાર્યવાહી કરવામાં આવી હતી? તારીખ 4-5ની રાતે સુદામા રાજા ગણપતિ પંડાલ જે ઉત્તરાયણ વિસ્તારમાં આવેલું છે એના આયોજકો પાટીદાર સમાજના મોટા આગેવાનોએ આયોજન કર્યું હતું। સામા પક્ષે પાટીદાર કા રાજા અલ્પેશ કથિરિયા એ લોકોએ પણ આયોજન કરેલું હતું। આ મોટા જેટલા પંડાલો હતા તે તમામ ઉપર પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલો। અલ્પેશ કથિરિયાને સુદામા કા રાજાના આયોજકોએ આમંત્રણ આપેલું અને આમંત્રણને માન આપીને અલ્પેશ કથિરિયા આ બનાવના 2 દિવસ પહેલાં પણ અહીંયા આવેલા અને બનાવના દિવસે પણ આવેલા, પરંતુ સન્માનના મુદ્દે સન્માનના મામલે આ બંને પક્ષો વચ્ચે કંઈ વાંધો પડ્યો હતો અને ત્યાં છૂટા હાથની મારામારી થઈ હતી। એટલે પોલીસ ત્યાં બંદોબસ્તમાં હતી, એ વચ્ચે પડી અને દરમિયાનગીરી કરી તમામ લોકોને પોલીસ સ્ટેશન લાવી અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરેલી। એ દરમિયાનમાં સમાજના આગેવાનો આવી વચ્ચે પડી અને પછી અંદરો અંદર બંને પક્ષોને સુખદ સમાધાન થયેલું અને આ બાબતની સ્ટેશન ડાયરીમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવેલી છે। સર, ઓડિયો પણ એક વાયરલ થયો તો ધમકી આપતો ઓડિયો વાયરલ થયો એ હવે અત્યારે અમારી જાણમાં છે અને એ જે ધમકી આપતો ઓડિયો વાયરલ થયો હતો એના અનુસંધાને જ આ માથાકૂટ થઈ હતી અને બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું। સાહેબ, અત્યારે વિડીયો આવ્યો છે એમાં પણ ઘર્ષણ દેખાઈ રહ્યું છે પોલીસ સાથે। પોલીસને જ્યારે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ સાચવવાની હોય, બંદોબસ્તમાં હોય, દરેક મોટા પંડાલ ઉપર હાજર હોય ત્યારે પોલીસનું કામ છે કે લો એન્ડ ઓર્ડર સાચવી રાખી અને જરૂરી કાર્યવાહી કરી અને તમામને પોલીસ સ્ટેશન લાવવા। આ રીતે બહાર આવેલા વિડીયો અંગે જણાવ્યું હતું કે જૂન 5ના ડીસીપી LA જ્વાલાએ જણાવ્યું હતું કે સુરતના ગણેશ પંડાલમાં સામાન્ય બળ પ્રયોગ કરીને ઘર્ષણની સ્થિતિ ટાળવામાં આવી હતી। આ માટે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો। પોલીસે જાહેરમાં બનેલી ઘટનાને જોતા ફરિયાદ લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી હતી, પરંતુ બંને પક્ષ વચ્ચે આ બાબતને લઈને સમાધાન થઈ ગયું હોવાનું પોલીસે જણાવ્યું હતું। આમ છતાં પણ પછી ફરિયાદ આવે તો પણ કાયદેસરની કાર્યવાહી પોલીસ કરશે જ। પોલીસ આ ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી કરવા બંધાયેલી છે। આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અલ્પેશ કઠેરિયા પહેલા આયોજકો સાથે અને પછી પોલીસ સાથે માથાકૂટ કરી રહ્યો છે। પોલીસ પણ તેને વળતો જવાબ પણ આપી રહી છે।
આશ્ચર્યની વાત એ છે કે આખી ઘટનાના મામલે આયોજકો સુદામા ગ્રુપ અને આગેવાન અલ્પેશ કઠુરિયા મગનું નામ મરી પાડવા તૈયાર નથી. જાહેરમાં આટલી મોટી માથાકૂટ થઈ અને તેની પોલીસ ફરિયાદ પણ ન લેવાતા પોલીસ તંત્ર પર શંકાના ઘેરામાં આવી ગયું છે. કશું પણ કંઈ વધારે થાય તો કોર્ટ જેવી કોર્ટ સુઓ મોટો કરે છે, એટલે કે સ્વસંજ્ઞાન લઈ કેસ દાખલ કરે છે, જે તેણે તાજેતરમાં જ હિમાચલ પ્રદેશમાં આવેલા પૂરમાં વહેતા જંગલના લાકડા અંગે કર્યો હતો. પણ આખી ઘટનાને નજરે નિહાળનારી પોલીસ, તેનો હિસ્સો બનનારી પોલીસ કાયદાકીય કાર્યવાહી બંનેમાંથી એક પણ જૂથ સામે કરતી નથી, કારણ કે બંને જૂથો સમાધાન કરી લીધું છે. હવે સવાલ એ છે કે બંને જૂથે સમાધાન કરી લીધું હોવાથી પોલીસ કાર્યવાહી નથી કરતી, કે પછી બંને જૂથ વગવાળા હોવાથી પોલીસ કાર્યવાહી કરતી નથી. તો સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ગણેશોત્સવ ફક્ત ધાર્મિક આસ્થા પૂરતા જ મર્યાદિત ન રહેતા સામાજિક અને રાજકીય તાકાત બતાવવાનું પ્રતીક બનવા માંડ્યા છે. અમારા ગણપતિ સુંદર, અમારા ગણપતિ સૌથી મોટા અને અમારે ત્યાં સૌથી વધુ લોકો આવે, અમારે મોટા મોટા આગેવાનો આવે તેવી હુંસાતુસી ગણપતિ પંડાલમાં જોવા મળી રહી છે. તેની સામે ભગવાન ગણપતિની ઉપાસના કરવાની ધાર્મિક વિભાવના જાણે ખતમ થઈ રહી છે. અલ્પેશ કઠુરિયા જેવા આગેવાને આખા પ્રકરણને લઈને સેવેલા મોંને પણ મીડિયાને રીતસર બોલતું કરી દીધું છે. તો ગણેશોત્સવ દરમિયાન વિવિધ પંડાલમાં મારામારીની ઘટના બનતી હોય છે, પરંતુ કોઈ મોટું આગેવાન તેની સાથે જોડાયેલ હોય ત્યારે આખી વાત અલગ જ હોય છે. અલ્પેશ કઠુરિયા સાથે મારામારી થઈ અને તેણે પણ કરી, પરંતુ હવે તેણે જે મોઢું સીવી લીધું તેણે અનેક તર્ક વિતર્કને જન્મ આપ્યો છે. બધાને એક જ સવાલ થઈ રહ્યો છે કે અલ્પેશ કઠુરિયા આટલી માથાકૂટ પછી છેક ચૂપ કેમ છે? જયરાજસિંહ જાડેજા જેવાને પડકારવા છેક ગોંડલ જનાર અલ્પેશ કઠુરિયા સુરતમાં માર ખાધા પછી પણ ચૂપ કેમ છે? શું તેની નબળી કડી સામેના જૂથ સામે આવી ગઈ છે? તેના ઉપર કોઈ રાજકીય દબાણ આવ્યું છે? તે કોઈ નવી રાજકીય વ્યૂહરચના રચી રહ્યો છે, અથવા તો કોઈ અલગ જ પ્રકારનો અભિગમ તેની સામે અપનાવવાનો છે? તેથી આગામી દિવસોમાં હવે ગણપતિ પંડાલની બબાલનું પ્રતિબિંબ નવરાત્રિમાં પડે છે કે નહીં તે જોવાનું રહેશે.